હોલની એસી કેમ બંધ છે? શ્યામુ, આ એસી ચાલુ કર. અરે મારો ચા નાસ્તો લાવ, ક્યાં મરી ગયો તું? શ્યામુ, માન્યા, રામુ, અરે આ એક સાથે બધા ક્યાં જતા રહ્યા? બેન બાપ માફ કરજો, હું અંદરની રૂમમાં સફાઈ કરતો હતો ને એટલે તમારો અવાજ સંભળાણો નહીં. બોલો ને, શું કામ છે? એ સાફ સફાઈ વાળીના, તને એટલી ખબર નથી પડતી કે હું જ્યારે રૂમની બહાર આવું ત્યારે હોલનું એસી ચાલુ જ હોવું જોઈએ. કીધું છે ને તને મેં, એક જ ઝાપટ પડશે ને તો આ તારા થોબડાની સાફ સફાઈ નહીં થાય, સમજ્યો? પણ બેન બા, આ ખોટી રીતે એસી લાઇટ નહીં ચાલુ રાખવાની નાના બેનબાએ ના પાડી છે, એટલે મેં ચાલુ નહોતું કર્યું. શું કીધું? નાના બેનબાએ તને કીધું કે હોલનું એસી ચાલુ નહીં કરવાનું, ખોટો પાવર બગડે એટલે તે એસી ચાલુ નહીં કર્યું એમ? તારે એનું માનવાનું છે કે મારું? ક્યાં છે? બોલાવે ને. માન્યા, બહાર આવ. હા મમ્મી, બોલાવી. તે કીધું હતું શ્યામુને કે હોલનું એસી બંધ રાખવાનું. મારા ઘરમાં પાવર બળે કે ગમે તે બળે, એનો નિર્ણય લેવા વાળી તું કોણ હે? અને કદાચ ગમે એટલું લાંબુ ફરફરિયું આવે બિલનું તો એ મારે ભરવાનું છે, તારા ભિખારા બાપને નથી ભરવાનું. એટલે એક વસ્તુ યાદ રાખજે, આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે, સમજી ગઈ? મમ્મી, આમાં મારા મા બાપને વચ્ચે લાવવાની શું જરૂર છે? અને હું તો ફક્ત 5 રૂપિયા બચે ને એવી કોશિશ કરું છું. હોલમાં કોઈ નથી હોતું તો એસી નો શું મતલબ? એટલે હું બંધ રખાવું છું, બસ. તું બચતની વાત કરે છે ને? તું અહીંયા શું ઊભો છે? આમ જા, અંદર જઈને મારો ચા નાસ્તો તૈયાર કર. તું બચતની વાત કરે છે ને, તો બચત તો તારા બાપને કરવાની જરૂર હતી. જો એણે કરી હોત ને તો સારું હતું. અને હા, આ ઘરમાં 5000 વપરાય કે 50000 વપરાય એની ચિંતા તારે કરવાની બિલકુલ જરૂર નથી. અમારી ત્રેવડ છે. અરે મમ્મી, શું છે? હું આ તમે સવાર સવારમાં બૂમા બૂમ કરો છો? અને માન્યાની વાત સાચી જ છે ને, આ ખાલી ખોટું લાઇટ બિલ વધારે આવશે તો આપણે પૈસાનો બગાડ જ કરીએ છીએ ને, એનો શું ફાયદો છે? લે, હજી તારી બાયડીનું ઉપરાણું લે. મને ખબર છે આમ પણ કે તારી બાયડી આવી ને પછી તારા તેવર બદલાઈ ગયા છે. અરે બાયડીનો બારોટ બની ગયો છે, જેમ એ કે એમ નાચ્યા કરે છે, બસ, બીજું કઈ જ નથી. હા, તો તમે પણ શું કર્યું છે? આ મારા પપ્પાને ચાવી ભરવાના પૂતળા સમાન છોડી દીધા છે, બીજું કઈ જ નથી રહેવા દીધું. બસ. આ તારા બાપના ઘરમાં હું જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે ખાવા ખીચડી નહોતી, અને મારા બાપની હું એકની એક વારસદાર હતી. આ જે પ્રોપર્ટી, આ તમારા લુગડા છે ને જે બ્રાન્ડેડ પહેરો છો, એ મારા બાપની દેન છે. એટલે તું તારા પપ્પાની ગણતરી કરવાનું રહેવા જ દેજે. હા, પપ્પા તારી માટે, મારી માટે તારો બાપ હતો, છે અને રહેશે. હવે જવાબ આપ, ક્યાં છે તારો બાપ? બાર ગાડીને સાફ કરે છે. અને હા, બીજી વખત અવાજ છે ને થોડો નીચે રાખજો. જા હવે આને લઈને અહીંયાથી. શ્યામુ, હું આવીને ચા કરું કે તું આપી જઈશ? મારે લેટ થાય છે. માં બધા બેરા છે. આવો બેન બા. હવે આ મુદ્દાસ થવાથી શું થવાનું છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે મમ્મી સાથે કોઈ જાતની માથાકૂટ નહીં કરવાની, એ જેમ કહે છે ને એમ જ કરવાનું. પણ તમને ખબર છે ને કે હું સાચી છું. અરે હું તો 5 પૈસા બચે ને એના માટે ઘરમાં બધું ધ્યાન રાખતી હોઉં છું. કોઈ નહોતું હોલમાં તો એસી ચાલુ રાખીને શું ફાયદો હતો? એટલા માટે મેં એસી બંધ કર્યું. તારી વાત સાચી છે, પણ આ ઘરમાં એ જે કહે છે ને એ જ થાય છે, એનાથી વધારે કંઈ જ નહીં. ખબર છે મને, કોણ જાણે તમારા મમ્મીને પૈસાનો આટલો તો શું પાવર છે.
આદિ, આપણું તો સમજ્યા કે આપણે તેમના બાળકો છીએ ને બોલે છે, પણ પપ્પા એમનું શું? પપ્પા એમના પતિ છે, છતાં પણ પપ્પા કેવી જિંદગી જીવે છે, નોકરો કરતા પણ બદતર. શું આ યોગ્ય છે? ના, તને ખબર છે મમ્મી પાસે અઢળક સંપત્તિ અને રૂપિયા છે, પણ એ પોતાના વાપરવા માટે જ છે, બીજું કંઈ જ નહીં. આ ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા વ્યક્તિ છે મમ્મી. અને રહી વાત પપ્પાની, તો મમ્મી પપ્પાને ફક્ત ને ફક્ત સુહાગન રહેવા શેથાના સિંદૂરનું સિમ્બોલ જ સમજે છે, બીજું કંઈ નહીં. ખબર છે મને, પણ આમાં ભૂલ તમારી છે. તમે એમના દીકરા છો, ક્યારેક તો અવાજ ઊંચો કરીને બોલો, ક્યારેક તો કહેવાની હિંમત રાખો કે મમ્મી તમે ખોટા છો, આ તમે તદ્દન ખોટું કરી રહ્યા છો. તારી વાત સાચી, હું એમનો દીકરો છું અને મારે બોલવું પણ જોઈએ, પણ કેવી રીતે બોલું? તને ખબર જ છે ને પપ્પાની હાલત. પપ્પા આ ઘરમાં ફક્ત ને ફક્ત નોકર બની રહ્યા છે. હવે તું જ વિચાર કર ને, પપ્પા મમ્મીને કઈ નથી કહી શકતા તો પછી મારી શું ઓકાત? મારું થોડા સાંભળવાના છે. છોડો એ બધું, જે હોય તે. આ એક વાત કહેતા તો ભૂલી જ ગઈ. આજે મારા બા આવવાના છે, એ પણ રોકાવા માટે. આદિ, મમ્મી અને બાની વચ્ચે 36 નો આંકડો છે. જો એ બંને એક ઘરમાં ભેગા થઈ ગયા ને તો કોણ જાણે શું થશે. અરે બેમાંથી એક નમતું મૂકશે જ નહીં, પછી આપણે શું કરશું? અરે જો તારા મમ્મીને સમજાવવા પડશે, કારણ કે મારા મમ્મી સમજે એમ તો છે નહીં. એટલે સીધી વાત છે કે એમને સમજવું પડશે. અને હવે એ રોકાવા માટે આવે જ છે તો આપણે ધ્યાન આપવું પડશે કે એ લોકો વચ્ચે ઝઘડો ન થાય, કઈ ઘરમાં બબાલ ઊભી ન થાય ને તો સારું. दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. એલા એ શ્યામુ, અહીંયા આવ તો. હા. લા કેટલી ગરમી છે, આ એસી તો ચાલુ કર, પંખો ચાલુ કર, હળ જલ્દી. તમે મહેમાન છો પણ મને માફ કરજો, આ બેનબાના હુકમ સિવાય છે ને અહીંયા પાંદડું નથી હલતું. એલા પણ મને ગરમી થાય છે, મને જલ્દી પંખો તો કર, હું બહાર તડકામાંથી આવી છું. તોય હું નો ચાલુ કરી શકું, ચાલુ કરું ને તો મને નોકરીએથી કાઢી મૂકે. તમને હજી અમારા બેનબાની છે ને ખબર નથી. અરે નોકરીએથી હું કાઢી મૂકે? તારી બેનબા તડકામાંથી આવે તો તું એના માટે એસી ને પંખો ચાલુ ન કરે? એલા ઈ તારી બેનબાને કેતો ખરો કે અહીંયા મહેમાન આવ્યા હોય તો એસી અને પંખો ચાલુ ન કરાય. આટલો બધો રૂપિયો છે તો કંજૂસ ને નાખો છે ક્યાં? બસ આંટી, બોલવાની પણ એક લિમિટ હોય. માન્યું કે તમે મહેમાન બનીને અહીંયા આવ્યા છો, એનો મતલબ એમ નથી કે તમને મજા આવે એવું બોલવા મળો. હા, તમારા ઘરે એસી છે? અરે એસી નો હોય તો મારા પંખો તો કરે ને. આ તડકામાંથી હું આવી છું, મારા ઘરે એસી નથી, પણ અહીંયા છે તો એનો વાપરવાનું નહીં, એ એમને પડ્યું પડ્યું બગડી જાય. તો એટલો બધો એસી માં રહેવાનો શોખ હોય ને તો પોતાના ઘરે મુકાવી દો એસી. કેવું લાગે છે કે અહીંયા એસી નો પવન ખાવા જાઓ છો? તું મારી સામે બોલે છે બે બદામની? તું મારી સામે બોલે છે કે હું મારા ઘરે એસી મુકાવું? અહીંયા એસી છે તો એનો ઉપયોગ કરાતો નથી, પડ્યું પડ્યું બગડશે ને તો 5-10 હજારનો ખર્ચો તો એમને એમ થઈ જશે. તો એ તમારે શું લેવા દેવા છે? તમે અમારા જ ઘરમાં આવીને અમને જ આવું બોલો છો, મને લાફો મારો છો. 5 રૂપિયાનું એસી હું વાપરીશ ને તો એમાં કઈ તમારા આટલા મોટા સાગરમાં કઈ ખોટ નહીં આવી જાય. એ 5 રૂપિયા તમે દેવા નથી આવવાના. અને તમને કીધું કોણે અહીંયા આવવા માટે? નીકળો અહીંયાથી. શું થયું દામિની બેન? આટલી બધી રાડો કેમ પાડો છો? સમજાવો તમારા મમ્મીને, મને એક લાફો મારી દીધો છે. શું? મમ્મી
હા શું કર્યું તમે? અરે માન્યા, હું આટલા તડકામાંથી આવી તો મેં ખાલી આને એમ કીધું કે થોડીક વાર એસી ચાલુ કર અને આ પંખો ચાલુ કર. તો ઈ તો કે ઈ તો નહીં જ થાય. એમાં આય પાછો કે ના ના બેન બા ગુસ્સે થાય, હું એમ ન કરું. તો મેં ખાલી કીધું ને તો કે ના ના તમને અહીંયા કોણે અધિકાર આપ્યો છે? એક મિનિટ. હા તો સાચી જ વાત છે ને, કોણે કીધું છે તમને અહીંયા આવવાનું? અને અરે, ઘરે એક એસી મિનિટ, મૂકો. એક મિનિટ. બા શું છે આ બધું? તમને ખબર છે ને મારા સાસુના સ્વભાવની? ન કરવાની કરશે. સાસુના સ્વભાવની એટલે તમે કેવા શું માંગો છો? આ માં દીકરી બંને અહીંયા ખોદણી કરવા જ આવ્યા છો? દામિની બેન, તમને ખબર જ છે કે મમ્મીનો સ્વભાવ તે જ છે અને નાની વાતને મોટી કરે છે મમ્મી. એમાં શું ખોટું કીધું મેં? અને તમારા મમ્મીને છે ને કોઈ એસી કરવાની ના નહોતી પાડી. ખાલી કીધું તું કે મમ્મી આવશે ને તો ખીજાશે. એમાં એટલું બધું બોલવાની જરૂર નથી. સારું દામિની બેન, હવે તમે તો શાંત થાવ. આ મમ્મી સાંભળશે ને તો એક કરતા બે થશે. સારું સાંભળી જાય ને તો. એકવાર મમ્મી આવે ને એટલી વાર છે, જો તમે. દામિની બેન બેસો. વાહ, શું કર્યું તમે આ? એક તો મારે ઓછી માથાકૂટ છે તો તમે હવે આને લાફો માર્યો. આ ન કરવાની મમ્મી પાસે કરશે ને એટલે મમ્મી આખું ઘર માથે લેશે. ઈ જ છે ને તારી નણંદ. કેટલું ઉતરતું બોલી ખબર છે? કે બહુ તમને શોખ હોય ને તો એસી ઘરે વસાવો. હવે આપણે વસાવાય એવું છે એવા મેણા મરાય નથી. હાવ નાનકડી છે હજી તો ઈ. સારું, તમે શું કામ ધક્કો ખાધો છે એ કહેશો? હા માન્યા, તને ખબર છે ને આપણું ઘર તો હાવ પડું પડું થઈ ગયું છે. એને રિપેરિંગ નહીં કરાવીએ ને તો આ ચોમાસું માથા પર છે. 2 વરસાદ પડશે નહીં પડશે ને ત્યાં બધુંય નીચે આવી જશે. તો હું વિચારું છું કે વરસાદ પડે ને એ પહેલાં રિપેર કરાવી દઉં. તો બેટા મને વધારે નહીં, મેં ભાવ કઢાવ્યો ને તો એણે એમ કીધું 1 લાખ રૂપિયા જેવું થશે. તો બેટા તું એ કરી દે ને મને, તો હું ફટાફટ ઘર રિપેર કરાવી દઉં. વાહ, 1 લાખ નહીં, મારા હાથમાં હોય ને તો મારી બધી સંપત્તિ તમને આપી દઉં. પણ તમને ખબર છે આ ઘરમાં તો અમે 1 રૂપિયાને મોહતાજ છીએ. મમ્મીને પૂછ્યા સિવાય પાણી પણ નથી પીવાતું. તો પૈસા તો બહુ દૂરની વાત છે. છતાં પણ તમે આટલી મોટી આશા લઈને આવ્યા છો ને તો 2 દિવસ રોકાવ. હું મમ્મી સાથે વાત કરીને ટ્રાય કરીશ કે મમ્મી તમને પૈસા આપે, પણ ફાઇનલ નહીં ગણતા, ખાલી આશા રાખવાની છે. સારું, પણ બનતી કોશિશ તો કરજે જો કે હું અહીંયાથી નિરાશ થઈને ન જાઉં. હા બા, હું કરીશ. રામુ, આ પંખો, એસી, લાઈટ બધું ચાલુ છે. ક્યાં મરી ગયો રામુ? હા બેનબા, આ નાના બેનબા છે ને એના મમ્મી આવ્યા છે એટલે બધું ચાલુ છે. કેમ? આ નાના બેનબા છે, એના મમ્મી કઈ મહારાણી છે? અરે એના ઘરે ખાવા ખીચડીના ઠેકાણા નથી અને આ પંખો, લાઈટ, એસી આ બધું ચાલુ કરી દેવાનું? હે? એવું નથી, પણ એ આવ્યા છે એટલે ચાલુ કર્યું છે. મહેમાન આવ્યા હોય ને એટલે. પગાર તને ઈ આપે છે કે હું? શું થયું જાવે અહીંયાથી. બેનબા, તમારા માટે ચા લાવું કે કોફી? મેં તારી પાસે ક્યારેય કોફી બનાવડાવી છે? નહીં ને? તો ચા લઈ આવ જા. ભલે બેનબા. રસોડામાં પંખા બંધ કરજે. ખામ તમે જ્યારે જુઓ ત્યારે ખીજાવ છો. તો શું કરું? આની આરતી ઉતારું? હા? અને મેં તને સવારમાં જ કીધું તું ને કે તું મારી સામે ઊંચા અવાજે તો વાત કરતો જ નહીં. ભલે તારા સાસુમાં આવ્યા છે તો એની જીભ મારી કરતાંય કડવી છે, એ તું બહુ સારી રીતે જાણે છે. પણ એક વસ્તુ યાદ રાખજે, જો આ ઘરમાં એને કંઈ પણ દખલ અંદાજી કરવાની કોશિશ કરીને તો મારાથી ભૂંડું બીજું કોઈ નથી. હું તો કઈ બોલતો જ નથી, તમારી સામે ક્યાં ઊંચા અવાજે બોલ્યો. અને આ તો ભૂલમાં રહી ગયું હશે. ચાલુ બંધ કરી. ભૂલ ના થવી જોઈએ ને, તું જ કહેતો તો ને. હા, હું જ કહેતો હતો, પણ રામુને મેં બીજું કામ ચીંધ્યું એટલે
એ ભૂલી ગયો હશે. એટલે યાદ રાખજે કે બીજી વખત આ કોઈ બાના નહીં ચાલે. તારાય નહીં ને શ્યામુનાય નહીં, સમજો? રાધા, તું થોડીક શાંત થઈ જા. આ આશાબેન છે ને ગમે એમ તો આપણા વેવાણ કહેવાય, એટલે એના વિશે આવું ન બોલાય. એક મિનિટ, હું કહું ને એટલું જ બોલવાનું, વગર કામનો ઘરમાં એક પણ શબ્દ નહીં. હા, જાવ અંદર. એક મિનિટ, આ કોણ લઈ જશે? હા, ખાવ છો એટલું કામ તો કરો, લઈ જાઓ. લઈ જાઓ. આ તમારા ધર્મપત્ની અને તમારા સાસુમાં કહેશો જરા, ક્યાં ઘરમાં ખુસુર પુસુર કરે છે? એની દીકરીને ક્યાં ચાવી ચડાવે છે? કહેશો જરા. અરે એ લોકો રૂમમાં નથી, એ લોકો તો બહાર ગયા છે ને હમણાં આવતા જ હશે. સારું ચાલો, મારે પણ કામ છે, હું એ પતાવું. આવવા દે બે કોડીની વેવાણને, એને તો હું ઉભડક બેસાડું છું. તમારી મજા તો હું હોહરવી કાઢીશ. આ ઘરમાં મહેમાન તરીકે આવ્યા છો ને, તો મહેમાન તરીકે રહેતા શીખો. તો શું કર્યું મેં? શું નથી કર્યું તમે? હજુ તો તમારા પગલા આ ઘરમાં થયા છે અને તમે મારી દીકરી ઉપર હાથ ઉપાડી લીધો. મેં એને માર્યું, એ ફરિયાદ એને કરી અને તમે સાંભળી. તમે એને સામે પૂછ્યું કે તે શું કર્યું કે તને આશાબેને માર્યું? તમે આ ઘરમાં મહેમાન છો ને, તો મહેમાન બનીને રહેવાનું, બરાબર? આ મારું ઘર છે, મારી દીકરીને જે સારું લાગે એ કરશે. હા, તો આ મારી દીકરીનું ઘર છે અને આટલી આમથી ઝીંકી થઈને મારી આમે લબલબાટી કરે તો પછી મારો હાથ ઉપડી જ જાય ને. આશાબેન, હા તમારી દીકરીનું ઘર છે એ વાત તો હું માનું છું, પણ તમારી દીકરીને તમે કરિયાવરમાં એવો કયો દલ્લો આપી દીધો છે કે તમે આટલો બધો રોપ જમાવો છો? તમારી દીકરી મારા બાપના આપેલા રૂપિયા ઉપર તાગરધીના કરે છે. આ ઘરમાં જેમ હું કહું ને એમ થાય છે, એટલે તમારો એ હુકમનો એકો તમારી પાસે જ રાખજો, નતર મારા બે એકા બતાવીશ ને તો બોલતી બંધ થઈ જશે તમારી. અને તમારી મોટાઈ તમારી પાસે રાખજો. હું જ્યાં પોતી હતી તે મેં મારી દીકરીને આપ્યું જ છે. મમ્મી બસ, શરમ જેવી જાત નથી. એક તો કોકના ઘરે મહેમાન થઈને આવ્યા છે અને માલિક બનવાની કોશિશ કરે. સમજાવ તારા મમ્મીને, લઈ જાય એને અંદર, નહીતર ન થવાની થઈ જશે. એક મિનિટ પણ. પોતાની દીકરીને વાળતા નથી ચલો, અને અંદર પાછા મારી સામે થાવ. જાઓ હવે અહીંયાથી, બા, જાઓ. બસ. સાનો ઘમંડ આટલો બધો? તમારી પાસે છે જ નહીં તો તમે ઘમંડ શેનો કરો? જોયું મમ્મી, હા તમારી સામે કેટલું બોલીને ગયા. જવા દો હવે અને તમે શાંત થઈ જાઓ. મમ્મી, મને 50,000 રૂપિયા જોઈએ છે શેની માટે? કોલેજ ટૂર માટે. મેં તમને કહ્યું તો હતું. મેં તને ના પણ પાડી હતી ને, આ બીજી વખત વાત કરીને તે. તને ખબર છે કે મને એકની એક વાત બે વખત કોઈ કરે એટલે વધારે ગુસ્સો આવે છે. ખબર છે ને આ વાત? મમ્મી, તમારી એકની એક દીકરી છું, આખી કોલેજ જવાની છે, હું એક ના જાઉં તો કેવું લાગશે? એકની એક દીકરી છે તો શું હું માથે ત્રાંડવ કરાવું? હા, રૂપિયાની કિંમત ખબર છે? કેવી રીતે ભેગા થાય, શું થાય, આ તે ફલાણું ઢીકડું. જતી રહેજા અંદર, એક રૂપિયો નહીં મળે. કીધું ને તને. શેઠ, તમે આ શું કરો છો? મેં તમને કેટલી વાર કીધું કે હું છે ને સાફ કરી નાખી. ના ભાઈ, ના રહેવા દે. આ તારી મેડમ આવી જશે ને તો તારીની પણ મારી ધૂળ કાઢી નાખશે. સરસ. એટલે કેવા પતિ છો તમે? હે, તમારી જ મેડમ થી તમે ડરો છો કા? મને તો લાગે છે કે આ પતિ ગયા લાગે છે. નહીં વેવાણ, તમારી ભૂલ થાય છે એવું નથી. હા બા, એવું કઈ નથી. આ તો પપ્પા જ્યારે ફ્રી હોય ત્યારે ઘરના બધા કામ કર્યા કરે. એલા પણ આ શું કહેવાય? એ ઘરમાં નોકર છે, આટલો બધો રૂપિયો ને આટલો મોટો બંગલો છે અને આ માલિક થઈને ગાડી સાફ કરે. આ આજુબાજુ વાળા જોવે તો હું કે? અરે બધાને ખબર જ છે કે પપ્પાનો સ્વભાવ પહેલેથી એવો છે કે એમાં શું થઈ ગયું, નોકર કામ કરે કે માલિક કરે, કામ તો કામ હોય ને.
તો નોકર રાખ્યો હું કામ? બધુંય કામ ભલે ને માલિક કરતા. અરે એવું નથી, ઘરના બધા કામ શ્યામ સંભાળે છે અને બાકી બધું પપ્પા, બગીચો ને ગાડી ને એ બધું પપ્પા જોતા હોય છે. ભાઈ એક કામ કરો, આપણે ઘરમાં જઈ, તારી મમ્મીને આવવાનો સમય થઈ ગયો છે, ચાલો આપણે અંદર જઈએ. હા પપ્પા, અને તમને ખાસ વાત કહી દઉં તો આ જે કંઈ પણ છે ને, આ બધી દેન અમારા એટલે કે મારા નાનાજીએ આપેલી છે. એટલે તમે મમ્મી સામે તો કઈ આવી વાત ન કરો તો વધારે સારું. હા, હવે સમજાઈ ગયું કે આ બધું દબાણ હેનું છે, પોતાની કમાણીનું તો છે નહીં, હારાની કમાણીનું આ બધું છે. કા હાલો અંદર. હા ચાલો. શ્યામો, શ્યામો, બહાર આવતો. હા બેન બા, બોલો ને. આ મયુરના પપ્પા ક્યાં છે? હા, એ તૈયાર થાય છે. એને તૈયાર થઈને ક્યાં જવું છે? બોલાય આવો જાવે ને. હા બેન બા, બોલાવતો આવું છું. હા બોલ ને રાધા, શું કામ છે? લ્યો આ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા? શેની માટે એ તો પૂછો. હા પણ મને 2 લાખ રૂપિયા કેમ આપે છે? કારણ કે 2 મહિના પછી મારે એક બિઝનેસ મીટિંગ છે, ત્યાં મારે તમને સાથે તો લઈ જ જવા પડશે. દુનિયાની સામે બતાવવું તો પડશે કે મારે ઘરવાળો છે. નમાલો ગણો કે જેવો ગણો એવો છે તો છે. એટલે આ 2 લાખ રૂપિયામાં સારી એવી જ્વેલરી, કપડાં, આ તે જે પણ જોઈએ લઈ લેજો, પણ ક્યાંય મારું નીચું ન દેખાવું જોઈએ, આનું ધ્યાન રાખજો. બરાબર? કોઈ વાંધો નહીં, તો હું જાઉં. ના ના, તમે તો બેસો, કારણ કે તમારી વગર ન તો મારી સાંજ પડે છે, ન તો સવાર પડે છે, ન તો રાત પડે છે. તમારે મારી સામે જ બેસવાનું, ક્યાંય આડું અવડું નહીં થવાનું. અચ્છા પૂછે છે, જાઓ જાઓ, પેલી ગાડી સાફ કરાવો. જાઉં. મમ્મી, મારે પણ તમારું કામ હતું. તારી મમ્મીને જ કહેવાય ને, એ તારા બધા કામ પતાવી દેશે. એમાંય ગાડા એચનો પાવર ભર્યો છે એનામાં. મમ્મી, એમના વતી હું માફી માંગુ છું ને. તારા માફી માંગવાથી કઈ નહીં થાય બેટા. એ બોલ્યા છે ને તો પછી એને જ ભોગવવા દે. હા, એમણે મને અંદર તરત જ કીધું કે એમનાથી ગુસ્સામાં બોલાઈ તો ગયું, પણ એમને એમની ભૂલનો બહુ જ પસ્તાવો છે. એ તમારી પાસે માફી માંગવા આવતા જ હતા, પણ મેં ના પાડી. વળી તમે બંને ભેગા થાવ ને વધારે ઉગ્ર વાતાવરણ થાય એટલા માટે. મમ્મી, જે કામ હોય ને ફટાફટ બોલવા માંડ. મારી પાસે ટાઈમ નથી, મારે ઓફિસે જવાનું છે. હા, હું એ જ કહું છું. મમ્મી લોકોને ઘર રિપેર કરવું છે તો 1 લાખ રૂપિયાની જરૂર છે. પ્લીઝ તમે હેલ્પ કરશો ને? આવી ગયા ને જ્યાં તમારી જગ્યા હતી ત્યાં. હે, અરે હું તો એમ કહું છું કે તમે ગરીબીમાં જ જન્મ્યા છો, એટલે અમીર લોકો સામે બોલવું, બેસવું, આ તમારું સ્ટેટસ લેવલ છે જ નહીં. લાખ રૂપિયાની પાછળ કેટલા મીંડા આવે છે જરા પૂછ તારી મમ્મીને. હા, એટલે એણે જે વર્તન મારી સાથે કર્યું છે ને એ તો મારા મનમાંથી, દિમાગમાંથી ભૂસાવાનું જ નથી. એટલે 1 રૂપિયો હું એને આપીશ એ ભૂલી જશે. મમ્મી, મારો સમય નહીં બગાડતી. બીજું કઈ કામ હોય તો તું બોલી શકે છે. ઠીક છે, એમને ના આપો તો કાંઈ નહીં, અમને તો આપશો ને. મારે અને મયુરને ગોવા ફરવા જવું છે. મમ્મી, અમે કોઈ દિવસ ક્યાંય બહાર નથી ગયા, તો આ વખત અમે પ્લાન કર્યો છે. એના માટે 1 લાખ રૂપિયાની જરૂર છે, આપશો ને? 3.5 કરોડનું ફાર્મ હાઉસ કોની માટે બનાવ્યું છે? હા, ત્યાં જઈ આવો 2-3 દિવસ. ત્યાં મેડ છે, બધું છે, શાંતિથી રહેજો. અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, બાકી રૂપિયો તો બગાડવાનો છે જ નહીં. રૂપિયો કેમ ભેગો થાય છે ને એ મારા પપ્પાને એક વખત જઈને પૂછી આવજો. કારણ કે તારા સસરાને તો એની ખબર જ નથી, કારણ કે એને કોઈ દિવસ મહેનત કરી જ નથી. બેઠી થાળીએ બેસી ગયા છે ને, એટલે સમજી? ખબર નથી પડતી કે તમારી સાથે કેવી રીતે વાત કરવી. હરેક વસ્તુનો હિસાબ કરો છો અને પોતાની જાતને અમીર કહો છો. બોલો, આ ગરીબની દીકરી હવે મને કહે છે કે હું દરેક વસ્તુનો હિસાબ કરું છું. જો તારી મમ્મી આટલો હિસાબ કર્યો હોત ને તો આજે 1 લાખ રૂપિયા તું મારી પાસે લેવા ના આવી હોત.
હવે તમે કહેશો તમને પગે લાગુ, તમારી આરતી ઉતારું, આ કઢી જેવું કેમ મોઢું થઈ ગયું છે? એકદમ ખાટી કઢી જેવું. હા બેનબા, એમાં વાત એવી છે ને, કેવી છે? મારા બાનું ઓપરેશન કરવાનું છે હા તો અને ડોક્ટરે 1.5 લાખનો ખર્ચો કીધો છે. હા તો તમે મને આપો ને. બોલો, તમને લોકોને તો એમ હશે ને કે આ બેનપા પાસે આમ જાડવું છે, ખંખેરી ખંખારીને લાખ આને આપે, આને 2 લાખ આપ્યા ને હવે તને આપું એટલે હું તો થન ગોપાલ. બેનબા, હું તમારો એક રૂપિયો વાળી દઈશ, બસ આજીવન તમારી પૂજા કર. બધા નોકર આવું જ કહેતા હોય, સમજ્યો? અને મારે તારી પાસે શું કામ પૂજા કરાવવી જોઈએ? હા, તું જોતો નથી? તારા શેઠ મારી પૂજા કરે છે અને તું તારી પાસે મારે પૂજા નથી કરાવી. મારો મગજ હલે ને, હે પેલા તું મારી માટે ગરમા ગરમ ચા બનાવી આવ. અને બીજી વસ્તુ, તારી માં મરી જાય ને તો ભલે મરી જાય, મરી જવા દેજે, પણ રૂપિયાની આશા મારી પાસે નહીં રાખતો. સંભળાયું? ગેટ આઉટ. શું થયું? કેમ રડે છે તું? નાના શેઠ, આ બેનબાએ પૈસાની ના પાડી અને જો મારા બાનું ઓપરેશન નહીં થાય ને તો મારા બા દુનિયામાં નહીં રહે. અરે તું આવું નહીં બોલ. જો એવું કઈ નહીં થાય, તું ચિંતા નહીં કર અને રડવાનું બંધ કર. તો શેઠ, હું આટલા પૈસા ક્યાંથી કાઢું? કેટલા પૈસા માંગ્યા હતા તે? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા? શ્યામ, તને ખબર છે ને, અમે 5 રૂપિયાને મોહતાજ છીએ. અમે સમજીએ છીએ કે માં કરતા વધારે રૂપિયો નથી હોતો, પણ અમારા મમ્મીને રૂપિયા કરતા વધારે સંતાન નથી કે બીજો કોઈ સંબંધ નથી. અમે ખુદ જ આટલા હેરાન છીએ તો તારી મદદ કેવી રીતે કરશું? તું જરાય ચિંતા નહીં કરતો. હું મમ્મીને વાત કરીશ અને એમને મનાવીશ. ગમે તેમ કરીને આપણે તારા મમ્મીનું ઓપરેશન કરાવીશું. અરે પણ કેવી રીતે મનાવશો? મમ્મી નહીં માને. તમને ખબર જ છે તો ખોટી આપણી આશાએ શું કામ રાખો છો? આપણે આશાએ નહીં રાખીએ તો પણ અત્યારે એ દુઃખમાં છે તો આપણે એને સાથ આપવો જોઈએ. અને એને તો વાત કરી દીધી છે ને, એકવાર હું વાત કરી જોઈશ. મને પણ ના પાડશે, બીજું શું. છતાં પણ જો મમ્મી નહીં આપે તો હું કઈ વ્યવસ્થા કરીશ, પણ તું મૂંઝાતો નહીં. હા, પણ શેઠ, ઓપરેશન છે ને આ મહિનામાં જ કરવું પડે એમ છે. આ મહિનામાં જ? હા. તમે ક્યાંથી લાવશો આટલા પૈસા? અને તમને ખબર જ છે કે મમ્મીથી પૈસાનો મોહ નહીં મુકાય. ખોટું એન્ડ ટાઈમે ના પાડશો ને તો બધી તરફથી હેરાન થશે શ્યામ અને એના મમ્મી બે. એની કરતા પહેલા જ ના પાડી દો ને તો એ બીજેથી એડજસ્ટમેન્ટ કરી લેશે ને. શેઠ, આટલી મોટી રકમ છે અને જો ઓપરેશન નહીં થાય તો આ દુનિયા માર માય નહીં રહે અને હું અનાથ થઈ જઈશ. પણ વાંધો નહીં શેઠ, પૈસા નો થાય ને તો કાંઈ નહીં. મારી માં જતી રહી છે ને તો પછી મારે પણ હું જીવવાનું કામ. હા, તો હું પણ આ દુનિયા છોડી દઈશ. અરે કેવી નબળી વાતો કરે છે તું. આવું શું કામ બોલે છે? અરે તારા મમ્મીને કઈ નહીં થાય, અમે છીએ ને. તું આમ હિંમત રાખ. હા શ્યામ, થઈ જશે, શાંતિ રાખ. જો હા, ભગવાન છે ને સૌ સારાવાના કરે અને મને એમના પર વિશ્વાસ છે. એ બધું જ બરાબર કરી દેશે. ભલે શેઠ, થોડાક દિવસ રાહ જોઉં છું, પછી તો જેવી ભગવાનની ઈચ્છા. ભાભી, હા બેન, જમવાનું શું બનાવવાના છો આજે? તમારે કંઈ ખાવું છે તો સ્પેશિયલ બનાવું, બાકી તો રોજનું શાક અને રોટલી. શાક, રોટલી અને દાળ ભાત, જો 4 વસ્તુ બને ને તો ખેલ ખતમ. ઘરમાં ભૂચાલ આવે. ભાભી, તમારો મૂડ સારો નથી લાગતો. શું થયું છે?
જ્યાંથી મૂળ સારો હોય બેન, આ તમે જુઓ ને, આટલું મોટું ઘર છે પણ મારું કામ શું? ફક્ત નોકરોને જેમ કામ કરવાનું. પહેલો ખૂણો સાફ કર્યો, હવે ટીવી સાફ કરીશ. આ થઈ જશે ને ત્યાં મમ્મી સોફા સાફ કરાવશે. એ થઈ જશે તો કંઈક નવું. મને તો એ નથી સમજાતું કે હું આ ઘરની વહુ છું કે નોકર. ઇન શોર્ટ તમારો મૂડ મમ્મીના લીધે ખરાબ થયો છે એવું છે ને? હા. સાચું કહું ને ભાભી, તો હવે મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મમ્મીનું બહુ ઉપરાણું લેતી હતી, મારા મમ્મી આમ, મારા મમ્મી આમ. પણ હવે મને સમજાઈ ગયું છે કે મમ્મીને છે ને પૈસાનો ખોટે ખોટો ઘમંડ છે. મારે 5 રૂપિયા જોતા હોય ને તો પણ 100 સવાલ પૂછે છે, અને એ 100 સવાલ પછી પણ 5 રૂપિયા તો મળતા જ નથી. હા બેન, તમારી વાત સાવ સાચી છે. માણસને ઘણી બધી આશાઓ હોય છે, ઘણા બધા અરમાન હોય, સપનાઓ હોય, પણ મમ્મી કાંઈ સમજવા રાજી જ નથી. પપ્પા બહાર નોકરની જેમ કામ કર્યા કરે છે, આપણે લોકો ઘરમાં. સાચું કહું ને તો મમ્મીને પરમનન્ટ સર્વન્ટ મળી ગયા છે, જે જિંદગીભર ક્યાંય જવાના જ નથી. સંબંધના નામ ઉપર છે ને મમ્મી પોતાનો મતલબ કાઢે છે બધાની સાથે. ભાભી, આવા પૈસાનો શું મતલબ છે? આ પૈસાને શું કરવાનું જ્યારે પોતાના પરિવારના જ ખુશ ના હોય? આપણે તો સમજીએ જ છીએ ને કે પૈસો તો વ્યાજે મળી જશે, ઉછીનો મળી જશે, પણ કોઈ સંબંધ એ ક્યારેય નથી મળતો. જિંદગીમાંથી એક વખત ગયા પછી કોઈ સંબંધ પાછો નથી વળતો. 5 રૂપિયા માટે પણ 10 વાર ભીખ માંગવાની. આ મમ્મી જે કરે છે ને એ સારું નથી કરતા. પણ મમ્મીને કોણ સમજાવે? મમ્મીને ઘમંડ જ એટલો છે. બા, દામિની, માન્યા, પણ સાચું કહું ને તો આ રાધીબેનનો ઘમંડ, ગુમાન 7મા આસમાન પર ચડી ગયું છે. એને તો એમ જ છે કે બસ હવે રૂપિયો જ મારો દાસ છે, રૂપિયો જ મારો દાસ છે. અને હજી એક વાત કહેવાનું મન થાય છે. તમે 2 જણીઓ તો છે ને સોનાના પિંજરામાં રહેલી પંછી જેવી છો. તમને તો કોઈ આઝાદી નથી. હા, પિંજરું તમને સોનાનું મળ્યું છે, પણ તમારી કોઈ આઝાદી છે? તમારી કોઈ છૂટ છે? બેફામ બોલે જ. અરે, તારા સસરાનું માન નથી રાખતા, એનાથી વધારે તો શું જોઈએ? ગમે એટલો રૂપિયો આવે, ધણીનો કોઈ ધણી નથી હોતો. એ કેમ નથી સમજતા? આંટી, તમારી વાત સાચી છે. મારે તમારી પણ માફી માંગવાની છે. મને માફ કરી દો. કેમ બેટા? તમારી સાથે મેં તોછડાઈ કરીને તમે મારા મમ્મીને 2 વેણ શું કીધા, મારાથી સહન ના થયું. ના બેટા. અને મને મન પાવે હું તમને બોલવા લાગી. બેટા, તું તો બાળક છે, તારામાં એટલી બધી બુદ્ધિ થોડી હોય. દામિની શું બેન, થયું? બા, હવે બધી વાત છોડો અને પોતપોતાના કામે લાગો. જો ભૂલે છો કે મમ્મી બહારથી આવી ગયા ને તો એકની સાથે 3યનો વારો છે. હા, ચલો. હા હા. ભાઈ, શું થયું તમને? બેસો પહેલા. ભાઈ, આ શું થયું તને? શું વાગ્યું? અરે કઈ નહીં, ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને હું પડી ગયો એટલે જરા માથા પર વાગી ગઈ. બહુ લાગ્યું તો નથી ને? ના, આ નોર્મલ ખાલી માથામાં જરા વાગ્યું છે. તું સાચું બોલે છે? હા, હું શું કામ ખોટું બોલું? સાચું જ બોલું છું. ગાડી સ્લીપ થાય ને તો માથા પર ના વાગે. અરે સાચું કહું છું. તમને ખબર છે, મમ્મીને ખબર પડશે ને તો આ ઘરમાં છે ને ભૂકંપ આવશે કે ગાડી સ્લીપ થઈને આટલું લાગ્યું, દવાખાનામાં પૈસા દેવા પડશે ને. તમે તો ગયા અને ઉપર જાતા 4 દિવસથી શ્યામ પણ નથી આવતો. કોણ જાણે ક્યાં ગયો છે, શું થયું છે. મમ્મી 4 દિવસથી એટલા ખરાબ મૂડમાં છે ને, તમે તો સામે જાતા જ નહીં. ભાભી, અત્યારે શામુને મૂકો ને. ભાઈ, હજુ એકવાર પૂછું છું, સાચું બોલે છે ને તું? હા, મેં કહ્યું ને હું સાચું બોલું છું. લખીને આપું? આ તારું મોઢું જોઈને લાગતું નથી કે તું સાચું બોલે છે. બસ કરો ને બેન, દાજી આપણે ડામ ન દો. મમ્મીને જે કેવું હશે ને મને કહેશે, હું સાંભળી લઈશ. સારું,
એ છોડો અને તમે આરામ કરો, પછી જોયું જશે. હા, અને બને ને ત્યાં સુધી મમ્મીની સામે ના જાઓ ને તો સારું. ખોટું ઘરમાં પાછો ઝઘડો થશે. હા હવે આ ડોક્ટરે ખાલી એક દિવસ પાટો રાખવાનું કહ્યું છે, છોડી નાખીશ. હજી સુધી તમે તૈયાર નથી થયા. મેં કીધું તું ને કે આપણે બહાર જવાનું છે એમ. હા, નોકર જેવા કપડાં પહેરીને બેઠા છો. તમને કહું છું એમાં સમજ પડે છે કે નહીં? હા, જાવ અને તૈયાર થઈ જાવ ને. હું પણ જાઉં છું તૈયાર થવા. મારે જરાય લેટ ના થવું જોઈએ. હા. આજે તો પાર્ટીમાં એ જ સોનાનો ચેન પહેરીને જવું છે. પછી જો રાધા રાધા થશે. ચેન ને ક્યાં મૂકી દીધો? તો ચેન ક્યાં ગયો? સમજાય છે મને. આમાં ઘરના જ ઘાતકી થયા છે. માન્યા, 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 બહાર આવતો. હા મમ્મી, શું થયું? તારે ક્યાં જવું હતું ફરવા? ગોવા. કેટલા પૈસા માંગ્યા હતા તે મારી પાસે? મમ્મી એનો શું મતલબ છે? મેં લાખ રૂપિયા માંગ્યા ને તમે ના પાડી. મેં ના પાડી એટલે તે ઘરમાં ચોરી કરી. મારો સોનાનો ચેન ક્યાં છે? શું? મારો સોનાનો ચેન ક્યાં છે? મમ્મી મને નથી ખબર. અરે તમારા સોનાના ચેન ને મારે શું કરવો છે? મેં ના પાડી એટલે ચોરી કરી એમ? મમ્મી આ તદ્દન ખોટું છે, મને કાંઈ નથી ખબર. આશાબેન, આશાબેન ક્યાં છો? શું થયું? મકાન રિપેર કરવા માટે કેટલા રૂપિયા જોતા હતા? 1 લાખ રૂપિયા. મેં ના પાડી હતી ને. હા, તે પછી મેં લોન લઈ લીધી. મમ્મી ચૂપ! એટલે તમે મારા ઘરમાં સોનાની ચોરી કરી, સોનાના ચેનની ચોરી કરીને? ના મેં ના પાડી હતી એટલે ના ના, આવી ગયા ને. ગરીબ છો એટલે તમે આવું બધું કરો, એ તો પાક્કું છે ને. અમે ગરીબ છીએ પણ અમારી આબરૂ છે. મમ્મી શું થયું? શેનો અવાજ આવે છે? અવાજ તો હવે આવશે ને બેટા. મને કે તારે કેટલા રૂપિયા જોતા હતા? 50,000. શેની માટે? કોલેજ ટૂર માટે. શું થયું એનું? તમે ના પાડી પછી શું થવાનું? એટલે ઘરમાં તે ચોરી કરી, એ વાત સાચી ને? ના પાડી એટલે ઘરમાં તે સોનાના ચેનની ચોરી કરીને? હે મમ્મી આ તમે શું બોલો છો? જે તું સાંભળી રહી છે? હું મારા જ ઘરમાં ચોરી શા માટે કરું? મમ્મી શું છે આ બધું? અને શું કહો છો તમે? તારે ડાપણ કરવાની જરાય જરૂર નથી. જરાક મને કહીશ કે આ તારા માથા ઉપર શું વાગ્યું છે? અરે શું? અરે મને જવાબ આપશું. 4 દિવસ ક્યાં હતો તું? મને એવું જાણવા મળ્યું છે કે 4 દિવસ તું રજા ઉપર હતો. હા, તો જરાક કહીશ મને કે શેની માટે રજા પાડી હતી તે? મારી મમ્મીની તબિયત હાવ બગડી ગઈ હતી ને, એટલે ઓપરેશન કરાવવાનું. અચ્છા, તો ઓપરેશન થઈ ગયું તારા મમ્મીનું? હા હા. કેવી રીતે કરાવ્યું? દવાખાને જ કરાવ્યું. પૈસા ક્યાંથી આવ્યા? પૈસા ક્યાંથી આવ્યા? જવાબ આપીશ મને? તારી માનું ઓપરેશન કરાવવાના પૈસા ક્યાંથી આવ્યા તારી પાસેથી? 1 મિનિટ. મેં તો આપ્યા નથી ને તને. તે મારી પાસે માંગ્યા હતા, મેં તને ના પાડી એટલે તે મારા ઘરમાં ચોરી કરી. સોનાના ચેનની ચોરી કરી. મારા 10 તોલાના ચેનની ચોરી કરીને તે તારી માનું ઓપરેશન કરાવ્યું. નહીં બેનબા, મેં ચોરી નથી કરી. હા, તો પેટર્ન સવાલ છે કે મેં ચોરી નથી કરી. ચોર ક્યારેય પહેલી વખતમાં સ્વીકારતો જ નથી કે મેં ચોરી કરી છે. નહીં,
માના મેં સોરી નથી કરી. કઈ વાંધો નહીં, તે ચોરી નથી કરીને. હા, આપણે છે ને પોલીસને બોલાવીએ અને પોલીસ તને પકડી જાય, મારે, તોડે, પછી ખબર પડી જશે કે ચોરી કોણે કરી. અને હા, એને તો સાચું ઉકલાવતા વાર ન લાગે ને, કેવા મારે બાપ રે બાપ. એટલે તું તો ગયો કામમાંથી. મારો મોબાઈલ ક્યાં? બસ રાજા, આ શું માંડ્યું છે? તમે અવાજ નીચે રાખીને વાત કરશો. જે પણ કેવું હોય હું સાંભળીશ, પણ અવાજ નીચે. આજે મારો અવાજ નીચે નહીં થાય. સાંભળ, તું ઘરના દરેક સભ્ય પર ચોરીનો આરોપ નાખે છે, પણ આમાંથી ચોરી કોણે કરી એ હું તો નથી જાણતો. પણ આ શ્યામના મમ્મીનું ઓપરેશન કોણે કરાવ્યું ને એ હું તને કહેવા જઈ રહ્યો હા, છું. તો જણાવશો કે કોણે કરાવ્યું આની માનું ઓપરેશન? મારે એ જ જાણવું છે કે રૂપિયા કાઢ્યા ક્યાંથી. રાધા, શ્યામના મમ્મીના ઓપરેશન માટે રૂપિયા મેં આપ્યા હતા. તમે રૂપિયા આપ્યા? પણ તમારી પાસે રૂપિયા ક્યાંથી આવ્યા? તમે તો થનથન ગોપાલ છો. તે મને જે સૂટ બૂટ અને જ્વેલરી લેવા માટે જે રૂપિયા આપ્યા હતા ને એ બધા રૂપિયા મેં શ્યામને આપી દીધા છે. તાલી પાડો બધા, ઊભા છો કેમ? દાનેશ્વરી કર્ણ છે આ માણસ. ખુદને ખાવા માટે મારી પાસેથી રૂપિયા માંગવા પડે છે અને કોકની માનું ઓપરેશન એ બારોબાર રૂપિયામાંથી કરાવી નાખે છે. તાલી પાડો, ઊભા છો શું? વાહ, ખરેખર તમારે દાનવીર કર્ણનો ટેગ તો તમારી ઉપર જ લાગવો જોઈએ. આપણે અહીંયા ટેટુ બનાવીએ દાનવીર કર્ણ, હે? ઠીક છે, માની લીધું કે ચોરી શ્યામે નથી કરી. તો આ ચોરી કરી છે કોણે? મારો 10 તોલાનો ચેન ગયો ક્યાં? આ ચોર કોણ છે? મેં કરી છે ચોરી. શું? આપણા જ ઘરમાં તે ચોરી કરી છે? કરવી પડી. શું કામ? કેમ કે શ્યામના મમ્મીના ઓપરેશન માટે તમારા દાગીના વેચીને એ રૂપિયા શ્યામને જ આપવાનો હતો. એક સાઈડ તારા પપ્પા એમ કહે છે કે મેં જે એને 2 લાખ રૂપિયા આપ્યા હતા એ 2 લાખ રૂપિયામાંથી આની માનું ઓપરેશન કરાવ્યું, અને હવે તું એમ કહે છે કે મેં ચોરી એટલા માટે કરી. મને આમાં કાંઈ સમજ નથી પડતી. હું સમજાવું છું. મેં તમારા દાગીના વેચીને પૈસા લઈને હું રસ્તા પરથી આવતો હતો ત્યારે એક ચોર એ પૈસા લૂંટીને ભાગતો હતો. મેં એને રોકવાની કોશિશ કરી અને એની સાથે મારપીટ થઈ ગઈ. અને એટલે જ મને આ માથા પર વાગ્યું હતું અને મેં ઘરે આવીને એવું કહ્યું હતું કે મારી ગાડી સ્લીપ થઈ ગઈ હતી. મમ્મી, તમે અમને કોઈને નહીં સમજી શકો. હા, કારણ કે તમને પૈસાનું અભિમાન છે. આ બધા રૂપિયા તમારા જ છે અને હું તો કહું છું કે તમારા બધા રૂપિયા તમારી પાસે જ રાખજો. અમારે નથી જોતા તમારા 1 રૂપિયો પણ. પણ આ જરૂરિયાતમંદ હોય એની પણ તમે મદદ ન કરી શકો? અરે વિચાર તો કરો. આ ફક્ત આપણા ઘરનો નોકર નથી, એ આપણા ઘરનો એક સભ્ય છે. જેમ મારા પપ્પા, હું, તમારી વહુ, મારી બેન. તમે અમારા બધા માટે શું કર્યું છે? કઈ નહીં, ફક્ત અમને ખીજાવવાનું, ખર્ચો નહીં કરવાનો, જે આપો એમાં રોડવી લેવાનું, આનાથી વિશેષ કંઈ જ નહીં. અને તમે જે કહો એ જ કરવાનું. તમે ક્યારેય અમને પોતાના નથી માન્યા. હકીકતમાં તો આ ઘરમાં અમે બધા નોકર થઈને જ રહીએ છીએ. અને તમે વિચાર કરો કે એક નોકર માટે થઈને તમારા દીકરાએ આપણા જ ઘરમાં ચોરી કરવી પડી. ક્યારે? ક્યારે? પપ્પા, હવે બસ, બહુ થઈ ગયું. હવે હું આવી જિંદગી જીવવા નથી માંગતો. અને એટલે જ કહું છું કે આપણે આ બધું છોડીને આપણે બધા બીજે રહેવા જતા રહીએ. હા, આપણા માટે એ જ સારું છે. મમ્મી, આ મકાન, આ બિઝનેસ, આ બધું તમને મુબારક. અમારે આવી રીતે ભીખ માંગીને જીવવું એના કરતા તો સારું છે કે બહાર ભીખ માંગી લેશું. ચાલો પપ્પા, ચાલો. બેટા, 1 મિનિટ. તમે લોકો મને છોડીને ક્યાંય નહીં જતા. સાચું કહું ને તો આ રૂપિયો ગમે એટલો હોય આપણી પાસે,
પણ એ રૂપિયો તમે પરિવાર પાછળ, પોતાના શોખ પાછળ કે દીકરા દીકરી પાછળ વાપરી નથી શકતા ને. સાચા અર્થમાં તમે એ પૈસાના માલિક નહીં, પણ તમે એ પૈસાના રખેવાળ છો એ વાત આજે મને સમજાઈ ગઈ છે. શ્યામુ, મને માફ નહીં કરે? હું બે હાથ જોડીને તારી માફી માંગુ છું. બેનબા, આ તમે શું કરો છો? મારી આગળ આમ હાથ ન જોડો. બસ તમે મને આ ઘરમાં બસ આ નોકરી કરવા દો ને, એ જ મોટી વાત છે મારા માટે. જો તમે બધાએ મને માફ કરી દીધી હોય ને તો ઠીક છે, નહીતર પછી પહેલા જેવો સ્વભાવ પાછો થઈ જશે હો મારો. ના ના મમ્મી, તમે આવા જ રહેજો, અમને તમારાથી કોઈ વાંધો નથી. દાદા, તો તું હવેથી મને કોઈ કામ નહીં ચીંધે ને? હા, નહીં ચીંધું. અને તો હું છે ને આમ જો આ ઓલી કડક મીઠી મસાલેદાર છે ને ચા બનાવતો આવું. હા, એ વાત તારી કરી. જા. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ બેન. અરે સરલા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો. બેસ બેસ. કેમ આજ તો આ બાજુ ભૂલી પડી ગઈ? અરે માનવ અને આશા નથી દેખાતા, કે બહાર ગયા છે? ના ના, ઘરમાં જ છે. આશા છે ને એ રસોડામાં છે અને માનવ હજી હમણાં જ ઓફિસે ગયો. બોલ ને, શું કામ હતું તો અચાનક ભૂલી પડી ગઈ? બેન, મારે તારી સાથે જરૂરી વાત કરવી હતી, બસ એટલા માટે જ આમ અચાનક આવું કર્યું. હા હા, બોલ બોલ. અને અચકાશ શું આટલી બધી? આશા, એ આશા, જો તો સરલા માસી આવ્યા છે, પાણી લઈને આવજો તો બેટા. હા, બોલ ને. માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો. એવા નહીં. ચા બનાવું? ના ના. શું ના ના, બનાવ બનાવ, થોડીક ચા મૂકજે. 2 મિનિટ. બેન, તારા જીજાજીને ધંધામાં બહુ મોટી નુકસાની ગઈ છે. અરે બહુ મોટા દેવામાં આવી ગયા છે. હો, શું વાત કરસ? જીજાજીને આટલું બધું નુકસાની થઈ ગઈ છે? શું વાત કરું બેન, તારા જીજાજીને ધંધામાં ખોટ ગઈ અને હા, પ્રિયના લગ્ન માથે આવીને ઊભા છે. અને જો આ લગ્ન સમયસર નહીં કરું ને તો સામેવાળા સગવડ તોડી નાખશે. નાના માસી, એવું થોડી કરે. આ શું વાત કરે છે તું? અને 2-4 મહિના કંઈક તું આઘા પાછા કરી લે લગ્ન એના, તો કઈ ઉંમર તો છોકરાને છોકરીની એટલી બધી તો થઈ નથી ગઈ. અને તારા વેવાઈને સમજાવો અને એને કહો કે 2-4 મહિના થોડાક લગ્ન પાછા ઠેલવે. સાચી વાત છે માસી. એવું હોય તો એક કામ કરો ને, તમે મમ્મીજીને ત્યાં લઈ જાઓ, મમ્મીજી એમને સમજાવશે. ના, મારો કહેવાનો મતલબ એમ છે કે બેનને ત્યાં લઈ જવાની જરૂર નથી, કારણ કે એના સાસુનો સ્વભાવ છે ને બહુ કપરો છે. એ ક્યારે શું બોલશે એનું કઈ નક્કી નથી, અને તાતામાં જો સગવડ તૂટી ગયું તો અમારી તો આબરૂ જશે ને. તો પછી તે અને આ જીજાજીએ શું વિચાર કર્યો છે? અને એ વાત તો છે જ કે સંબંધ તૂટશે એટલે આબરૂ તો જશે જ. એટલા માટે તો હું તારી પાસે આવી છું. મારા જીજાજી વિદેશમાં સારી એવી નોકરી કરે છે અને સારો એવો પગાર પણ છે, એટલે તમારી પાસે બેંક બેલેન્સ તો હશે જ ને. એટલે મને એમાંથી 10 લાખ રૂપિયા જ જોઈએ છે. જો તારા રૂપિયા હું દૂધે ધોઈને પાછા આપીશ, મારી પર પૂરેપૂરો વિશ્વાસ રાખજે. અરે ના ના, એવી વાત નથી સરલા. પણ જો સાંભળ, રૂપિયા દેવામાં મને કોઈ વાંધો નથી, પણ મારે પેલા મારા દીકરા માનવ સાથે વાત કરવી પડે ને. અને મમ્મીજીની વાત એકદમ સાચી છે. જો માનવ ના નહીં પાડે, અમે એમને પૂછીને તમને કહેશું ને
હા અને કદાચ માનવ ના પાડશે તો? અરે ના ના, માનો મારો દીકરો છે, હું એને ઓળખું છું, એ ના તો નહીં જ પાડે, પણ એક વખત તો પૂછવું પડે ને. અને જો સાંજે એ આવે ને એટલે હું એની સાથે બધી વાત કરી દઈશ અને કાલે હું તને ફોન કરીશ. અરે તું તો ચા બનાવવાનું ભૂલી જ ગઈ. અરે હા હા આશા, તું ચા તો ભૂલાઈ જ ગયો. ચા મૂકી દે, ચા મૂકી દે. કેમ સરલા, તું અરુણાના ઘરે જઈ આવી? બધી વાતચીત થઈ ગઈ? જઈ એવી બધી વાતચીત કરી દીધી અને એટલી ઇમોશનલ થઈને વાત કરી છે ને કે એને મારી બધી વાત સાચી જ લાગે. તમે જોજો તો ખરી, આનું રિઝલ્ટ જ આવશે. જો સરલા, આ તારી વાત પ્રમાણે આ તારી બેન અરુણા છે ને આપણને 10 લાખ રૂપિયા આપી દે ને તો એ આપણે આપણી દીકરીના લગ્નમાં વાપરી નાખીશું. અને લગ્ન માટે જે 10 થી 12 લાખ રૂપિયા ભેગા કર્યા છે ને એનું આપણે તું કહે છે કે નવો ફ્લેટ લેવો તો એનું ડાઉન પેમેન્ટ ભરી દઈશું એટલે ફ્લેટ વાળા પણ થઈ જાય. હું એ જ વિચાર કરતી હતી. હા છે ને, મારી બેન પૈસા આપે ને એટલે સીધો જ નવો ફ્લેટ બુક કરાવી લેવો. આપણા તો બે કામ થઈ જાય, નવા ફ્લેટનો નવો ફ્લેટ થઈ જાય અને રિયાના લગ્ન થઈ જાય. ભયો ભયો. તારી વાત તો ખરી છે કે તે તારી બેનને ભોળવી અને તારી બેન રાજી થઈ જાય અને પૈસા આપી દે, પણ તને ખબર છે એનો દીકરો માનવ એ મહાન ઉસ્તાદ છે, એ તારી બેનને રૂપિયા નહીં આપવા દે, ના જ પાડી દેશે. કાંઈક તો તમે જ અપસો કનિયારશો મારી હાટુ. એક તો આટલું મોટું ઇમોશનલ નાટક કરીને આવીશું, 2 દિવસમાં રૂપિયા આવવાના છે, પણ ઓલું કહેવાય ને પનોતી પનોતી જેવું બોલે ને એટલે રૂપિયા ન આવે. કોણ પણ તમારું મોઢું ખોલવાનું કહે છે. અરે ઠીક છે હવે, પણ હું હાજુ કહું ને તું ખરેખર બહુ ઉસ્તાદ છે હો. આ ભલભલાને કુંડાળામાં પાડી દે. ઈ તો મારા બાએ નાનપણમાં બદામ જાજી ખવડાવી છે ને એટલે ધારી એને કુંડાળામાં નાખી તો દઈ, એમ કઈ વાંધો ન આવે. પણ હવે ચણાના ઝાડ ઉપર ન ચડાવો. પણ સાચું કહું ને સરલા, આ તને તો ખબર છે આપણા લગ્ન થયા ને પછી તું કહે ને એટલું જો કામ કરું છું. તું કહે ને ઊભા થાવ તો ઊભો થઈ જાઉં છું, તું કહે બેસી જા તો બેસી જાઉં છું, અને તું જેટલું પાણી પીવાનું કહે છે ને એટલું જ હું પાણી પીવું છું. એ તો તને ખબર છે. તો હવે હું એમ કહું છું કે મારી હાટુ ગરમા ગરમ આદુવાળી ચા બનાવી. હા, મેડમ સાહેબાનો હુકમ છે એટલે એ તો કરવું જ પડશે. પણ ગ્રીન ટી બનાવો કે સાદી ટી? ગ્રીન ટી હાથ પેઢી ભાડી તમે સાદી ચા બનાવો ને જાવ ને. સારું, ચા તારા માટે સ્પેશિયલ ચા. જય શ્રી કૃષ્ણ બેટા. અરે માનવ, આવ તો મારે તારું કામ છે. શું કામ પડ્યું મારું વળી? બેટા, તારા માસી છે ને સરલા માસી, એ આજે સવારે આવ્યા હતા મારી પાસે. અને ગિરીશ કુમાર છે ને એમને હમણાં ધંધામાં કંઈક સારી એવી નુકસાની ગઈ છે અને ઉપરથી એની દીકરીના મેરેજ છે. તો હવે લગ્ન માટે એમની પાસે કોઈ પૈસા કે કંઈ છે નહીં, એટલે આપણી પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા છે મેરેજ માટે. એટલે મારે એને દેવા પડશે. મમ્મી, આ માસીને છે ને 1 રૂપિયાની પણ મદદ કરવાની થતી નથી. જો એમને રિયાના લગ્ન કરવા જ હોય ને એ બીજી સગવડ કરી લેશે. પણ બેટા એમની પરિસ્થિતિ સારી નથી એટલે એ મારી પાસે મદદ માંગવા આવ્યા હતા. શું કીધું તમે? કે માસી અને માસાની પરિસ્થિતિ સારી નથી? હા, હું વાત કરો છો મમ્મી? આ માસી અને માસા છે ને એ જલસાથી જિંદગી જીવે છે. આ મોટા મિલ માલિક હોય ને એવી રીતે પોતાનું જીવન જીવે છે. તો હવે આપણે કઈ રીતે માની લેવું કે એમની પરિસ્થિતિ ખરાબ છે? સાચું જ કહે છે માનવ. અરે તમે લોકો જે કહો તે, પણ મને નથી લાગતું કે મારી બેન મારી પાસે ખોટું બોલે. મમ્મીજી, ભૂલી ગયા તમે? આ ગયા મહિને જ માસી અને માસા ફરવા ગયા હતા મહાબળેશ્વર ને બધે જ.
નહીં નહીં ને તો લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, મહિનો દિવસ રોકાઈને આવ્યા છે ત્યાં, અને એ તમને એમ કહે છે કે પરિસ્થિતિ નબળી છે એમ? કેવી રીતે માનવાનું? હા મમ્મી, આ માસી છે ને 100% ખોટું બોલી રહ્યા છે, અને તમે ભોળા છો ને એટલે તમને ભોળવી રહ્યા છે. અરે પણ મેં તમને કીધું તો ખરા કે મારી બેન છે એ ખોટું તો ન જ બોલે. તમે પણ બે જણા કેવું કેવું વિચારો છો એના માટે? વાહ મમ્મી, તમે તો છે ને વાતને બદલી નાખો છો. આ પહેલા તમે જ કહેતા હતા ને કે લગ્ન પહેલા માસીને હરવા ફરવાનો બહુ શોખ હતો, બહુ ફેશનેબલ હતા માસી, હતા કે નહીં? હતા ને? તો પછી આ ગિરીશ માસા પણ છે ને આ માસીના ફેશનની પાછળ લટ્ટુ થઈ ગયા છે, અને અત્યારે ગિરીશ માસાને જેમ નચાવે ને એમ બિચારા નાચ્યા કરે છે. મને તો લાગે છે કે માસી ખોટું જ બોલતા હશે. હા મમ્મી, અને આ સમય પ્રમાણે લોકો ક્યારે બદલાઈ જાય છે ને એ કઈ ખબર નથી પડતી. જ્યાં સુધી લાગી રહ્યું છે ને ત્યાં સુધી આ સરલા માસી તમને જ બોળવીને રૂપિયા પડાવવા માંગે છે. અરે તમારી વાત હું સાચી માની લઉં તો પણ શું કામ મારી પાસે ખોટું બોલે કે એનું આ બધું કરવાનું કારણ શું? હે ભગવાન, સિમ્પલ એવી વાત છે મમ્મીજી, પૈસા. મમ્મી, તમે જે આ બધું બોલી રહ્યા છો ને કે સરલા માસી સાચા છે, એ બધું બોલી રહ્યા છે એ સાચું છે, એ બધું મને નથી ખબર, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી સરલા માસી છે ને એ ખોટા છે, ખોટા છે ને ખોટા છે. અને કદાચ બની શકે કે એ સાચા પણ હોય ને તો પણ આપણે એક રૂપિયાની પણ મદદ એમને નથી કરવા, એટલે નથી કરવા. જો માનવ, ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે, અને તને પણ ખબર છે કે તારા પપ્પાનો વિદેશમાં બહુ સારો બિઝનેસ છે અને સારા એવા પૈસા કમાય છે. તો મારે મારી બેનને મદદ કરવી જ છે, અને આપણે એને મદદ નહીં કરી તો કોણ કરશે? એટલે હવે કંઈ પણ મારી સાથે દલીલ કર્યા વગર કાલે સવારે મારી સાથે બેંકે આવજે અને 10 લાખ ઉપાડી આવશું અને એને રિયાના લગ્ન માટે આપી દેશું. પણ મમ્મી, સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. રાહુલ, હાય, કેમ છે? મજામાં? બસ મજા. તો કેવી ચાલી રહી છે આપણી લગ્નની તૈયારી? હજુ તો કઈ કરી નથી, પણ બસ હવે ખરીદી કરવા જવાનું છે. જો એક વાત કહું છું, આ વખતે પણ આપણા લગ્ન તારા મમ્મી પપ્પા નહીં ઠેલાવે ને? ના ના, એવું કઈ નહીં થાય. ગયા વખતે તો મારા પપ્પાને પૈસાની તકલીફ હતી એટલે, પણ આ વખતે એવું કઈ નહીં થાય, તમે ટેન્શન ના લ્યો. પિયા, તું સાવ ભોળી છો. તારા મમ્મી પપ્પાએ કીધું એટલે તે માની લીધું, પણ તને સાચી હકીકત કઈ ખબર છે? સાચી હકીકત? તમે કહેવા શું માંગો છો? કઈ વાતની મને ખબર નથી. એ જ ને, તારા મમ્મીને કેટલો હરવા ફરવાનો શોખ છે, હજારો રૂપિયાનો ધોવાણો કરે છે, અને તારા પપ્પા મમ્મીને રોકી જ નથી શકતા. હા, હું સમજુ છું રાહુલ કે મારા મમ્મી પપ્પા વર્ષમાં 3-4 વાર ફરવા જાય છે, પણ એ લોકોએ આ વખતે લગ્નની તૈયારી કરી જ લીધી છે, પૈસાની સગવડ પણ પૂરેપૂરી થઈ ગઈ છે, એટલે તમે આ વખતે ટેન્શન ના લ્યો, થઈ જશે. ઠીક છે બધું, પણ તારી વાતમાં તારા મમ્મી પપ્પા ખરા ઉતરે છે કે નહીં એ બધું છોડ. તું આજે ફ્રી છો કે નહીં? કેમ, બહાર ફરવા જાવું છે? કેટલા દિવસ ત્યાં ફરવા નથી ગયા, તો ક્યાંક ફરવા જઈએ ને આપણે? ઠીક છે, તો એમાં શું, ચાલો ને જઈએ. ચાલો. હવે આ પગ નીચે લ્યો ને. આવી ગઈ તો આ જોવું પડે, ચોર બોર કોઈ વાહે નથી ને? હા, એ વાત સાચી. પૂરા 10 લાખ રૂપિયા છે. શું વાત છે? 10 લાખ રૂપિયા પૂરા? અરે મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ તારી બેન અરુણા આટલા બધા રૂપિયા તને આપશે. તમે નાટક જ એવું કર્યું હતું ને કે મારી બેન અરુણા મને આ રૂપિયા આપત જ,
કારણ કે હા ઇમોશનલ નાટક કરવું એ કઈ નાની હોની વાત નથી. આ માણસને તરત વિશ્વાસ આવી જવો જોઈએ કે ના ના હાને પૈસાની જરૂર છે. હા એ વાત ખરી હો, પણ સાચું કહું ને તો ખરેખર આ માનવું પડે આ તારી શેતાની ખોપડીને. માનવું પડે, પણ આ મારી શેતાની ખોપડી તો બરાબર જ હાલે, પણ તમારી ખોપડીમાં ક્યાંક કાટ લાગી ગયો હોય એવું લાગે છે. કેમ? પૂછો કેમ? હવે આ બધી પંચાયત મૂક્યા વગરના ઓલા બિલ્ડરને ફોન કરો ને એટલે ફ્લેટનું ખબર પડે તો આજને આજ પતાવી દે. ફોન કરો એને. હા એ વાત ખરી લે. હાલ હું અત્યારે જ બિલ્ડરને ફોન કરું એટલે આપણું કામ પતી જાય. હા હલો શિવાની બિલ્ડર્સ. હા તો મેં તમને હમણાં થોડા દિવસ પહેલા એલા ફ્લેટ વિશે વાત કરી હતી. તો મારી પાસે એનું ડાઉન પેમેન્ટ આવી ગયું છે. તો તમે મને ક્યારે મળશો? હા 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 પૂરા 10 લાખ રૂપિયા હું જમા કરાવવા આવી જાઉં એટલા માટે તો પૂછું છું. હા હા ચાલો રેડી. હા આવું. શું કીધું? એણે કીધું કે હું અત્યારે ઓફિસ પર જ છું, અત્યારે જ આવી જાઉં. હાશ, હવે સાચો હાશકારો થયો. આ ફ્લેટના રૂપિયા ભરીને ફ્લેટ તો આપણો થઈ જાય એટલે કે આ ફટીજર ઘરમાંથી આપણને છુટકારો મળશે. અને આ રિયાના લગ્ન સાદાઈથી કરાવી દેવું ને એટલે જે પણ કાંઈ પૈસા વધશે એમાંથી આપણે રાજ કરશું રાજ. અને પછી મારે સ્વિટરલેન્ડ ફરવા જવું છે, પણ એ બહુ આગો પડી જાય નહીં. નજીકનું ક્યાંક ગોઠવશું રાજસ્થાન કેમ કે. હા બસ હા હવે એ બધી વાત મૂક. ઓલો બિલ્ડર પાછો નીકળી જાય ને તો રહી જશે. હાલો હાલ ખાલી જબાન. હાલો હાલો. હા, બંધ કરતા આ તારો ફોન. સારું થયું કે તમે ઘરે છો. હા તમને નવા સમાચાર મળ્યા કે નહીં? અરે બાપા આટલી બધી ઉતાવળે ને આ હાફડો ફાફડો થતો શું આવ્યો છો તું? શું થયું છે? અરે મમ્મી વાત જ એવી છે કે હાફડા ફાફડા ન થવું હોય ને તો પણ થવાય જવાય છે. શું શું વાત છે? અરે આ માસી મારા. હાસી શું થયું? હું એ જ પૂછું છું કે આટલો ઉતાવળે ને આટલો હાફડો ફાફડો કરતો શું આવ્યો છો તું? પહેલી વાત છે. હા એ જ વાત છે. આ તો જલ્દી કરો, કહી દો મમ્મીને. એટલે એટલે તમને બેયને બધી વાત ખબર છે? હા. હવે તમે જાણશો આ વાત કે પછી અમારી સાથે આર્ગ્યુમેન્ટ જ કરશો? હા તો બોલો. મમ્મી આપણા વાલા માસી મતલબ કે મારા વાલા માસી અને તમારા બેન એણે છે ને એક નવો ફ્લેટ લીધો છે અને એ પણ હાઈ રાઇટ્સ હાઈફાઈ સોસાયટીમાં. હા મમ્મીજી, આટલું બધું શોક થવાની જરૂર નથી. માનવની વાત એકદમ સાચી છે. માસીએ નવો ફ્લેટ બુક કરાવ્યો ને એ મને પણ ખબર છે. અને મમ્મી હવે તમે વિચારો કે જો માસીને ખોટ ગઈ હોત મતલબ કે માસાને પોતાના ધંધામાં ખોટ ગઈ હોત તો એ લોકો આવો નવો ફ્લેટ કઈ રીતે બુક કરાવી શકે? આ પૈસા ક્યાંથી આવે એમની પાસે? હા, અને એ પણ આવો હાઈફાઈ. એટલે સરલા મારી પાસે ખોટું બોલીને પૈસા લઈ ગઈ છે? મમ્મી હા સરલા માસી તમને માત્ર ખોટું બોલીને તમારી પાસેથી પૈસા નથી લઈ ગયા પણ તમને મૂર્ખ બનાવ્યા છે. અને જોજો તમને હજી વિશ્વાસ ના થતો હોય ને તો જાઓ એમના ઘરે અને માસી પાસેથી પૈસા માંગો. તમને 1 રૂપિયો પણ નહીં આપે, જોઈ લેજો. હા મમ્મીજી, પહેલા જ ના પાડી હતી ને કે રહેવા દો. આ માસી અને માસાનો ભરોસો કર્યા જેવો નથી. એ લોકો ઘરના વ્યક્તિઓ થઈને ઘરમાં જ દગા કરે છે. સીધી ભાષામાં બંને ખેલાડીઓ છે. આ તમને ખબર છે માસીએ શું કર્યું? તમારી સામે ગુગલી ફેંકી, તમે ક્લીન બોલ થઈ ગયા અને હવે માસી નવા ફ્લેટમાં બેસીને સિક્સરો મારશે ને પ્રેમાળ માસા છે ને એ તાળીઓ પાડશે. બસ આશા, હવે તું રહેવા દે. હવે વધારે બોલવાની કઈ જરૂર નથી. હું બધું સમજી ગઈ. હવે આ વાતનો ફેસલો તો મારે જ કરવો પડશે. વિચાર કર્યો કે મારે શું કરવું. અને મને લાગે છે કે મારે અત્યારે જ એની ઘરે જવું પડશે.
જ્યારે સમય હતો ને ત્યારે ધ્યાન આપ્યું નહીં, અને સમય જતો રહ્યો પછી સમય પાછળ દોડે. તમને શું લાગે માસી પૈસા આપશે? જે વ્યક્તિ પોતાના પાસેથી એક રૂપિયો પણ ન છૂટી શકે એ વ્યક્તિ આપણા પૈસા આપશે એમ? સરલા, આ ફ્લેટ તો તારા કહેવાથી બુક કરાવી દીધો, પણ હવે એમાં ફર્નિચર, એના પડદા, બધું રાચ રચેલું જે કરવું પડે એ તારી પસંદનું જ કરવું પડશે ને? હા, એ તો મારે ઘરમાં રહેવું છે તો મારી પસંદનું જ કરવું પડશે ને. હા. હા. અરે બેન, તું આવો બેસ. અરે આવો બેસ. સરલા, તે આવું કેમ કર્યું? ખોટું બોલી અને તારી દીકરીના લગ્ન માટેના પૈસા લઈ અને તે ફ્લેટ બુક કરાવ્યો. એવું નથી, તારી પાસેથી જે પૈસા લીધા હતા એ તો રિયાના લગ્ન માટે જ લીધા હતા. આ તો 5 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા ને એ ફ્લેટમાં નાખી દીધા. ઓહો, આટલી બધી ઉધરસ? અચાનક તને કેમ ઉધરસ થઈ ગઈ? અને ખોટું બોલવાનું રહેવા દે. 5 લાખ પડ્યા હતા તો તારી દીકરીના લગ્નમાં કેમ ન વાપર્યા? 5 લાખ પડ્યા હતા એટલે મેં કીધું કે ફ્લેટમાં રોકી દઈએ. તને કીધું તો ખરી મેં. વાહ, ફ્લેટમાં રોકવા માટે તારી પાસે પૈસા હતા અને દીકરીના લગ્ન માટે મારી પાસે માંગવા આવી? ચાલો માંગ્યા, મેં તને આપ્યા, પણ તને એટલી ખબર ન પડી કે જે 5 લાખ બચ્યા છે એ તો હું 10 માંથી પાછા દઉં? હવે આમ ગેંગે ફેફે થામા અને મને મારા રૂપિયા અત્યારે જ પાછા આપી દે. જો બેન, હું તને રૂપિયા આપી દઈશ તો મારી રિયાના લગ્નનું શું થશે? એ લગ્નમાં જે તારે કરવું હોય તે કરજે, પણ મને મારા રૂપિયા પાછા આપી દે. મારે બીજું કાંઈ નથી સાંભળવું. સરલા, આ બધી માથાકૂટ છોડ. એટલે પૈસા પડ્યા છે ને ઈ ચા લઈ આવી અને પાછા આપી દે. તમે જ ગુડી દ્યો ને, મને કહેતા તો. હા. આ મારા પૈસા છે, આવી રીતના દેવાની જરૂર નથી. અને ગિરીશ કુમાર, તમે આ જેમ નચાવે એમ નાચો પણ છો, એને કઈ કહેતા પણ નથી. પહેલેથી તમે જ એને મોઢે ચડાવી છે. તારા પૈસા તો તને મળી ગયા ને, તો પછી હવે તારે ગિરીશને સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી. હા, કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખજે, મેં તને છે ને આ પૈસા આપી અને તને મારી દુશ્મન કરી દીધી છે, અને મારે પણ હવે તારી કાંઈ જરૂર નથી, અને તને પણ જીજાજી હવે કાંઈ નહીં કહે. અને હા, એક વસ્તુ યાદ રાખજે, આજ પછી મારા ઘરમાં તું પગ ન મૂકતી. હવે નહીં આવું, જાને. અને તારા જ નવી નવાઈનું ઘર. હવે તો ઘર બાર વગરના આશો ને. પૈસાનો પાવર બતાવે. ઈ તો ગઈ. એન્ડ ટાઈમ ઉપર પૈસા લઈ ગઈ. કાલથી પાછી આ રિયાના લગ્નની ખરીદી શરૂ કરવાની હતી. મારા તો નસીબ જ ભમરાળા છે. જ્યારથી તમારી યારે લગ્ન કર્યા ને ત્યારથી. છોડો બધી વસ્તુ. હા, બેઠા બેઠા કઈ નહીં વળે. પૈસાની વ્યવસ્થા કરો. હા, મેં મારું મગજ વાપર્યું તું, હવે તમે તમારું મગજ વાપરો હોય તો. હવે છે ને તું મને આ બધું કહેવાનું રહેવા દે. આમાં ભૂલ બધી મારી જ છે. હા, તો કોને? મારા બાપને કેવા જાવ? અરે, આ ઘરમાં રૂપિયા પડ્યા હતા ને એમાંથી લગ્નની ખરીદી શરૂ કરી દીધી હોત ને તો કાંઈ વાંધો નથી. આ મોટે ઉપાડે ફ્લેટના ઉપાડા થયા અને આ બધું થઈ ગયું. પણ આમાં છે ને તું જ્યારે મારી સામે આવીને ઊભી રહે છે ને એટલે હું તારી વાતમાં આવી જાઉં છું અને મારી આ બુદ્ધિ બેર મારી જાય છે. હા, તે કોણ કેસ મારે સામું જોવાનું? હા, તો જાઉં છું. રેડી હું નાખે છે.